શું તમે પણ 12 અને 13 એપ્રિલની તારીખ વચ્ચે ગૂંચવાયેલા છો? સાવધાન રહેજો ભક્તો, એક નાની અમથી ગણતરીની ભૂલ અને તમારા વર્ષોના કઠોર તપ, વ્રત અને પુણ્યના ભાથાને ક્ષણભરમાં ભસ્મ કરી શકે છે. શું તમે જાણો છો કે વરુથીની એકાદશી કોઈ સામાન્ય દિવસ નથી? પુરાણોમાં આ દિવસને બ્રહ્માંડની ઊર્જાનો સૌથી શક્તિશાળી સ્ત્રોત ગણાવ્યો છે. પણ એક એવી ભયંકર ભૂલ જે કદાચ અત્યારે તમે પણ કરી રહ્યા હશો, એક એવી ગુપ્ત વાત જેના વિશે મોટાભાગના જ્ઞાનીઓ પણ મૌન રહે છે. જો તમે અજાણતા પણ એક નિષિદ્ધ વસ્તુ ખાઈ લીધી, તો વ્રતનું ફળ તો દૂર, ભયંકર દોષનો સામનો કરવો પડી શકે છે. આજે આપણે માત્ર સાચી તારીખનો ભ્રમ જ દૂર નથી કરવાના, પણ હું તમને રહસ્યમયી 5મી ભૂલ વિશે પણ જણાવીશ, જે તમારું આખું વ્રત નિષ્ફળ બનાવી શકે છે. શા માટે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ એકાદશી માટે ખાસ ચેતવણી આપી હતી? અને કેવી રીતે એક રાજાનું કપાયેલું અંગ આ વ્રતથી ફરી જોડાઈ ગયું? આ તમામ સવાલોના જવાબ અને 13 એપ્રિલનું એ અદ્ભુત રહસ્ય જાણવા માટે આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો. નમસ્કાર ભક્તો, સ્વાગત છે તમારું પાર્થ ગઢવી ચેનલમાં. આજે આપણે વરુથીની એકાદશીના એવા સત્યનો સામનો કરીશું જે તમારા જીવનની દિશા બદલી નાખશે. વરુથીની એકાદશી ક્યારે છે? 12 કે 13 એપ્રિલ? જાણો સાચી માહિતી. પૂજાવિધિ, શુભ મુહૂર્ત, શું ખાવું, શું ના ખાવું. ભક્તો, શું તમે પણ 12 અને 13 એપ્રિલની તારીખને લઈને મૂંઝવણમાં છો? એક નાની ભૂલ અને તમારા વર્ષોના કઠોર તપ અને પુણ્ય ક્ષણભરમાં ભસ્મ થઈ શકે છે. વરુથીની એકાદશી કોઈ સામાન્ય વ્રત નથી. પુરાણોમાં તેને એક એવો દિવસ ગણાવ્યો છે જ્યારે બ્રહ્માંડની ઊર્જા તેના ચરમ પર હોય છે. પરંતુ સૌથી મોટું રહસ્ય એ એક ભૂલમાં છુપાયેલું છે જે અજાણતા આપણે બધા કરીએ છીએ, ખાસ કરીને વ્રતના ભોજન અને વ્રત ખોલવાના સમયને લઈને. તમને લાગતું હશે કે તમે વ્રતનું સાચું પાલન કર્યું છે, પરંતુ જો તમે અજાણતા પણ એ નિષિદ્ધ વસ્તુનું સેવન કરી લીધું, તો વ્રતનું ફળ તો દૂર, ભયંકર દોષનો સામનો કરવો પડી શકે છે. આજે આપણે ન માત્ર સાચી તારીખનો ભ્રમ હંમેશ માટે દૂર કરીશું, પરંતુ તમને તે ગુપ્ત નિયમ પણ જણાવીશું જેનું પાલન ન કરવા પર બધું જ વ્યર્થ થઈ જાય છે. તે રહસ્યમય નિયમ અને સૌથી ખતરનાક 5મી ભૂલ વિશે આપણે થોડી જ વારમાં જાણીશું, જેના વિશે ભાગ્યે જ કોઈ જ્ઞાની વાત કરે છે. પરંતુ તે પહેલાં એ ઊંડાણથી સમજવું આવશ્યક છે કે આખરે આ એકાદશી આટલી રહસ્યમયી અને શક્તિશાળી કેમ માનવામાં આવે છે, અને કેમ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને મહાભારતના યુદ્ધ પહેલાં આના મહત્વ વિશે આટલી ગંભીરતાથી ચેતવણી આપી હતી. માનવામાં આવે છે કે વરુથીની એકાદશીનું પૂર્ણ નિષ્ઠાથી વ્રત કરવા પર 10,000 વર્ષની કઠોર તપસ્યા બરાબર ફળ પ્રાપ્ત થાય છે. આ બરાબર એવું જ છે જેમ સૂર્યગ્રહણ સમયે પવિત્ર કુરુક્ષેત્રમાં ભારી માત્રામાં સુવર્ણ દાન કરવાથી જે અસીમ પુણ્ય પ્રાપ્ત થાય છે, તે બધું આ એક દિવસના વ્રતથી મળી જાય છે. પરંતુ આ ચમત્કારી ઊર્જા ત્યારે જ કામ કરે છે જ્યારે તમે સમય અને નિયમોના એ ચોક્કસ ચક્રને સમજો જે આ વખતે આકાશમાં બની રહ્યું છે. આ વખતે ગ્રહોની ચાલ કંઈક એવો દુર્લભ સંયોગ બનાવી રહી છે જેણે મોટા પંચાંગકર્તાઓને પણ ઊંડી વિચારણામાં મૂકી દીધા છે. શું વ્રત 12 એપ્રિલના રોજ રાખવું ઉચિત રહેશે કે 13 એપ્રિલના રોજ? આ માત્ર એક સાધારણ તારીખની પસંદગી નથી, પરંતુ આ એક મહત્વપૂર્ણ પસંદગી છે કે તમે કઈ બ્રહ્માંડીય ઊર્જા સાથે જોડાવા માંગો છો. શાસ્ત્રોમાં સાફ લખ્યું છે કે દશમી વિદ્ધા એકાદશીનું વ્રત કરવું સખત વર્જિત છે. જે લોકો અજાણતા દશમી મળેલી એકાદશીનું વ્રત કરે છે, તેમના જીવનમાં નકારાત્મક શક્તિઓ ઝડપથી વધવા લાગે છે. તેમનું મન કારણ વગર અશાંત રહેવા લાગે છે અને ઘરમાં ક્લેશ પોતાના મૂળ જમાવી લે છે. એટલા માટે તારીખનો સાચો નિર્ણય તમારા આખા જીવનની દિશા નક્કી કરી શકે છે. સાચી તારીખનું અસલી રહસ્ય આપણે બસ ઉજાગર કરવાના જ છીએ. પણ જરા વિચારો, શું ફક્ત ભૂખ્યા રહેવા માત્રથી પરમેશ્વર પ્રસન્ન થઈ જાય છે? બિલકુલ નહીં. અસલી ખેલ તો એ સંકલ્પ અને સમર્પણનો છે જે તમે વ્રતના દિવસે તમારા મનમાં ધારણ કરો છો. આ વિશિષ્ટ એકાદશીની અપાર શક્તિને સમજવા માટે તમારે પ્રાચીન કાળના એક રહસ્યમયી અધ્યાયમાં જવું પડશે. એક સમયની વાત છે, પાવન નર્મદા નદીના તટ પર માનધાતા નામના એક અત્યંત પ્રતાપી અને મહાન રાજા રાજ કરતા હતા. તેઓ અત્યંત દાનવીર અને તપસ્વી સ્વભાવના હતા. એક દિવસ જ્યારે રાજા માનધાતા ઘાટા જંગલમાં એક શાંત સ્થાન પર પોતાની તપસ્યામાં લીન હતા, તેઓ ધ્યાનની એટલી ઊંડાઈમાં ખોવાઈ ગયા હતા કે તેમને બહારની દુનિયાનું કોઈ ભાન ન હતું. ત્યારે ત્યાં અચાનક એક ભયંકર જંગલી રીંછ આવી ગયું. તે ખૂંખાર રીંછે કોઈ પણ અવાજ કર્યા વગર રાજા પર જોરદાર હુમલો કરી દીધો અને તેમના પગને પોતાના જડબામાં પકડીને ખરાબ રીતે ચાવવા લાગ્યું.
જરા તમારા મનમાં કલ્પના કરો એ ભયંકર દ્રશ્યની. એક ખૂંખાર જાનવર તમારા શરીરને બેરહેમીથી નોચી રહ્યું છે. તે અસહ્ય પીડાથી કોઈની પણ રૂહ કંપી શકે છે. પરંતુ રાજા માંધાતા તે અવસ્થામાં પણ જરાય વિચલિત ન થયા. તેમણે તે જાનવર પર કોઈ ક્રોધ ન કર્યો કે કોઈ પણ પ્રકારની હિંસાનો સહારો ન લીધો. તેમણે પોતાની રક્ષા માટે રીંછ પર પ્રહાર કરવાને બદલે સીધું બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુનું ઊંડું સ્મરણ કર્યું. તેમની તે મૌન પોકાર એટલી તીવ્ર હતી, તેમનો વિશ્વાસ એટલો અટલ હતો કે સ્વયં ભગવાન શ્રીહરિ વિષ્ણુને તે જ ક્ષણે ત્યાં સાક્ષાત પ્રગટ થવું પડ્યું હતું. ભગવાને સમય ગુમાવ્યા વગર પોતાના સુદર્શન ચક્રથી તે જંગલી રીંછનો વધ કરી દીધો. પરંતુ ત્યાં સુધીમાં તે જાનવર રાજાનો એક પગ લગભગ પૂરી રીતે ચાવી ગયો હતો. રાજા માંધાતા પોતાની અપંગ અવસ્થા જોઈને મન ખૂબ દુઃખી થયા. તેમને લાગ્યું કે તેમનું પવિત્ર શરીર હવે હંમેશ માટે ખંડિત થઈ ગયું છે. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને અત્યંત કોમળ સ્વરમાં કહ્યું કે હે રાજન, તું જરા પણ શોક ના કર. આ તારા જે કોઈ પાછલા જન્મના કોઈ ભારે પાપનું ફળ હતું, જે આજે આ સ્વરૂપે કપાઈ ગયું છે. ત્યારબાદ ભગવાને તેમને એક એવો ગુપ્ત ઉપાય બતાવ્યો જેણે રાજા માંધાતાનું આખું જીવન જ બદલી નાખ્યું. ભગવાન વિષ્ણુએ માંધાતાને નિર્દેશ આપ્યો કે તેઓ તરત જ પવિત્ર નગરી મથુરા જાય અને ત્યાં જઈને પૂરા વિધિ વિધાનથી વરુથીની એકાદશીનું કઠોર વ્રત કરે. ભગવાને તેમને વચન આપ્યું કે આ વ્રતના અચૂક પ્રભાવથી તેમનું શરીર ન માત્ર પહેલા જેવું સ્વસ્થ થઈ જશે, પરંતુ ભવિષ્યમાં તેમને પરમ મોક્ષની પ્રાપ્તિ પણ થશે. રાજાએ કોઈ પણ સંદેહ વગર બિલકુલ તેવું જ કર્યું. તેમણે મથુરા પહોંચીને પૂરી અતૂટ શ્રદ્ધા અને અત્યંત કઠોર નિયમો સાથે વરુથીની એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું અને બ્રહ્માંડનો તે ચમત્કાર ઘટિત થયો. વ્રતના રહસ્યમય પ્રભાવથી તેમનો કપાયેલો પગ ચમત્કારિક રીતે ફરીથી જોડાઈ ગયો અને તેમનું શરીર પહેલા કરતાં પણ વધુ કાંતિમય અને શક્તિશાળી થઈ ગયું. આ કથા માત્ર એક સાધારણ વાર્તા નથી. આ એ વાતનું એક જીવતું જાગતું પ્રમાણ છે કે વરુથીની એકાદશીની અંદર તમારા જીવનના સૌથી ઊંડા અને અસાધ્ય ઘા ભરવાની અલૌકિક શક્તિ રહેલી છે. ભલે તે ઘા શારીરિક હોય, માનસિક હોય કે પછી આર્થિક તંગીનો હોય. જો તમારા જીવનમાં પણ વર્તમાનમાં કોઈ એવી ભારે પીડા છે જે ખતમ થવાનું નામ જ નથી લઈ રહી, કોઈ એવું જૂનું દેવું છે જે સતત વધતું જ જાય છે, અથવા કોઈ એવી રહસ્યમય બીમારી છે જેણે તમારા શરીરને જકડી રાખ્યું છે, તો વિશ્વાસ રાખો, આ એકાદશી તમારા માટે એક જીવનદાયીની સંજીવની બૂટી સાબિત થઈ શકે છે. પરંતુ આ સંજીવની ત્યારે જ પોતાની પૂરી અસર બતાવશે જ્યારે તમે તેને બિલકુલ સાચી રીતે ગ્રહણ કરશો. અને ઠીક અહીં જ તે ખતરનાક 5મી ભૂલ વચ્ચે આવે છે, જેનો મેં એકદમ શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો. તે ભયંકર ભૂલ જે મોટાભાગના લોકો ભોજન અને પૂજા દરમિયાન અજાણતા કરી બેસે છે અને પોતાનું બધું પુણ્ય શૂન્ય કરી નાખે છે. તો ચાલો સૌથી પહેલાં તે મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જેણે આ વર્ષે બધાને ખરાબ રીતે મૂંઝવણમાં મૂકી રાખ્યા છે. એકાદશીનું વ્રત આખરે 12 એપ્રિલના રોજ કરવામાં આવે કે 13 એપ્રિલના રોજ? આપણા પ્રાચીન શાસ્ત્રોનો અટલ અને સ્પષ્ટ નિયમ છે કે એકાદશીનું પવિત્ર વ્રત સદાય ઉદયાતિથિમાં જ કરવું જોઈએ. જો એકાદશીની તિથિ સૂર્યોદય સમયે વ્યાપ્ત છે ત્યારે જ તે વ્રત માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આની સાથે જ એક બીજો ખૂબ કઠોર નિયમ જોડાયેલો છે. એકાદશીમાં દશમીનું રજ માત્ર પણ મિશ્રણ ન હોવું જોઈએ. દશમી વિદ્યા એકાદશી દૈત્યો અને નકારાત્મક શક્તિઓને ભારે બળ આપે છે. આ વખતે પંચાંગ અનુસાર એકાદશી તિથિનો આરંભ 11 એપ્રિલની રાત્રે થઈ રહ્યો છે, જે 12 એપ્રિલના રોજ આખો દિવસ રહેશે. પરંતુ 12 એપ્રિલના રોજ સવારના સમયે દશમીનો અશુભ પ્રભાવ પણ ઘણી હદ સુધી રહી શકે છે. વળી વૈષ્ણવ સંપ્રદાય અને જે લોકો જીવનમાં પરમ મોક્ષની સાચી કામના કરે છે તેમના માટે દ્વાદશીયુક્ત એકાદશી હંમેશાથી સૌથી ઉત્તમ માનવામાં આવી છે. એટલા માટે ગૃહસ્થ જીવન જીવનારાઓ અને વૈષ્ણવો બંને માટે સર્વોત્તમ અને નિર્વિવાદ રૂપે શુદ્ધ વ્રત 13 એપ્રિલના રોજ જ રાખવામાં આવશે. 12 એપ્રિલના રોજ સ્માર્થ લોકો પોતાનું વ્રત રાખી શકે છે, પરંતુ જો તમે ભગવાન વિષ્ણુની પૂર્ણ અને નિર્વિઘ્ન કૃપા ઈચ્છો છો અને કોઈ પણ પ્રકારના અજાણ્યા દોષથી પોતાની જાતને બચાવવા માંગો છો, તો 13 એપ્રિલનો દિવસ જ તમારા માટે સૌથી શુભ અને સૌથી વધારે ફળદાયી રહેશે. 13 એપ્રિલના રોજ વ્રત રાખવાથી તમને બીજા દિવસે દ્વાદશીનું પારણા મુહૂર્ત પણ બિલકુલ સચોટ અને લાંબુ મળશે, જે વ્રતની સફળતા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યાદ રાખો, પારણાનો સાચો સમય ચૂકી જવા પર પણ વ્રતનું પૂરું ફળ તરત જ નષ્ટ થઈ જાય છે. તારીખનું રહસ્ય ઉકેલાયા પછી હવે વાત કરીએ પૂજાની તે વિશેષ અને ગુપ્ત વિધિની, જે બહુ ઓછા લોકો વાસ્તવમાં જાણે છે. વરુથીની એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અનિવાર્ય નિયમ છે. પથારી છોડતા જ સૌથી પહેલા પોતાની બંને
હથેળીઓને ધ્યાનથી જુઓ અને ભગવાન વિષ્ણુનું ઊંડું સ્મરણ કરો. સ્નાન કરતી વખતે જળમાં થોડું પવિત્ર ગંગાજળ અને થોડા ટીપા શુદ્ધ તલના તેલના અવશ્ય ભેળવો. આ વિશેષ દિવસ પર તલનો ઉપયોગ દરેક સ્વરૂપો અચૂક અને શક્તિશાળી માનવામાં આવ્યો છે. સ્નાન પછી શરીર પર સ્વચ્છ અને હળવા રંગના વસ્ત્રો જ ધારણ કરો. કાળા, ભૂરા કે ઘેરા વાદળી રંગના કપડાં આ દિવસે ભૂલથી પણ ના પહેરશો, કારણ કે આ રંગો નકારાત્મક ઉર્જાને બહુ જલ્દી પોતાની તરફ ખેંચે છે. હવે તમારા ઘરના શાંત મંદિરમાં ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ કરીને સીધા બેસી જાઓ. ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવે છે. એક લાકડાનો બાજોઠ લો, તેના પર લાલ કે પીળું કપડું સારી રીતે બિછાવો અને ભગવાન વિષ્ણુની સુંદર પ્રતિમા સ્થાપિત કરો. સૌથી પહેલાં તેમને શુદ્ધ પંચામૃતથી સ્નાન કરાવો. ધ્યાન રહે, આ પંચામૃતમાં તુલસીનું પવિત્ર પાન અવશ્ય હોવું જોઈએ. આ એક અટલ સત્ય છે કે તુલસી વગર ભગવાન વિષ્ણુ કોઈ પણ ભોગ કે જળ સ્વીકારતા નથી. ત્યારબાદ તેમને પીળા અને તાજા પુષ્પો, પીળું ચંદન અને જે પણ ઋતુફળ ઉપલબ્ધ હોય તે અર્પણ કરો. ગાયના શુદ્ધ ઘીનો એક એવો દીવો પ્રગટાવો જે ઓછામાં ઓછી તમારી પૂરી પૂજા દરમિયાન વગર ઓલવાએ બળતો રહે. પૂજા કરતી વખતે પોતાની આંખો બંધ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો નિરંતર અને ઊંડાણથી માનસિક જાપ કરતા રહો. પૂજાની આ સચોટ રીત તમારા ઘરના આખા વાતાવરણને થોડી જ વારમાં પૂરી રીતે શુદ્ધ અને સકારાત્મક કરી દેશે. હવે સીધા આવીએ તે સૌથી મહત્વપૂર્ણ ભાગ પર, જેની તમે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે શું છે જે વ્રત દરમિયાન ખાવું જોઈએ અને તે શું છે જે ભૂલથી પણ બિલકુલ ના ખાવું જોઈએ, અને તે ખતરનાક 5મી ભૂલ કઈ છે જે બધું બરબાદ કરી શકે છે. સૌથી પહેલાં તો એ સ્પષ્ટ રીતે જાણી લો કે એકાદશીના વ્રતનો નિયમ દશમીની રાતથી જ શરૂ થઈ જાય છે. દશમીની રાત્રે મસૂરની દાળ, ચણા, કોદરા અને કાંસાના વાસણમાં ભોજન કરવું સર્વથા વર્જિત બતાવવામાં આવ્યું છે. એકાદશીના દિવસે તમારે પૂર્ણ રૂપે સાત્વિક અને હળવો આહાર જ લેવાનો છે. જો તમે જળ પીધા વગર નિર્જળા વ્રત રાખી શકો છો તો તે તમારા માટે સર્વોત્તમ છે, પરંતુ જો તમારું સ્વાસ્થ્ય તમારો સાથ ના આપે તો તમે ફળાહાર કરી શકો છો. તમે સફરજન, કેળા, પપૈયા જેવા તાજા ફળો ખાઈ શકો છો. આ સિવાય સિંગોનાનો લોટ, રાજગરાનો લોટ, સાબુદાણા અને બાફેલા બટાકાનું સેવન પણ કરી શકાય છે, પરંતુ સ્વાદ માટે ફક્ત અને ફક્ત સિંધવ મીઠું જ ઉપયોગમાં લેવું. હવે ધ્યાનથી સાંભળો એ વસ્તુઓ વિશે જે ભૂલથી પણ તમારા પેટમાં ન જવી જોઈએ. ચોખાનો એક દાણો પણ ખાવો એકાદશીના દિવસે માંસ ખાવા સમાન ઘોર પાપ માનવામાં આવ્યું છે. આ સિવાય જવ, રીંગણ, ચોળીની ફળી અને કોઈ પણ પ્રકારનું અન્ન કે અનાજ બિલકુલ સખત વર્જિત છે. એકાદશીના દિવસે પાન ખાવું, દાંતણથી દાંત સાફ કરવા અને કોઈ પણ વ્યક્તિની પીઠ પાછળ નિંદા કરવી પણ તમારા વ્રતને તે જ ક્ષણે અધવચ્ચે જ તોડી દે છે. હવે હું તમારી સામે તે 5મી અને સૌથી ભયંકર ભૂલનું રહસ્ય ખોલવા જઈ રહ્યો છું, જે લોકો અવારનવાર અજાણતા કરે છે અને પછી આજીવન રડે છે. તે ભૂલ છે વ્રતના પારણા સમયનું ખોટું ભોજન અને પારણાની ખોટી રીત. ઘણા લોકો આખો દિવસ અત્યંત કઠોર વ્રત રાખે છે, ભૂખ તરસ બધું સહન કરે છે, પરંતુ બીજા દિવસે જ્યારે પારણાનો સમય આવે છે ત્યારે કંઈ પણ અશુદ્ધ ખાઈ લે છે અથવા સમય વીતી ગયા પછી બહુ મોડા પોતાનું વ્રત ખોલે છે. પારણા હંમેશા શુભ મુહૂર્તની અંદર અને બિલકુલ સાત્વિક ભોજનથી જ થવા જોઈએ. પરંતુ સૌથી મોટી વાત, પારણા કરતી વખતે પોતાના ભોજનમાં ભૂલથી પણ મૂળો, રીંગણ, ડુંગળી, લસણ કે રાતનું વાસી ભોજન બિલકુલ પ્રયોગ ના કરશો. પારણા હંમેશા સૌથી પહેલાં ભગવાન વિષ્ણુને ભોગ લગાવીને અને કોઈ યોગ્ય બ્રાહ્મણ કે સાચા જરૂરિયાતમંદને સીધું કે ભોજન દાન આપ્યા પછી જ કરવા જોઈએ. જો તમે અહંકારવશ કોઈને દાન આપ્યા વગર કે ભગવાનને ભોગ લગાવ્યા વગર પોતાનું વ્રત ખોલી લો છો તો તમારું આખું વ્રત તે જ ક્ષણે શૂન્ય થઈ જાય છે. તે ખરાબ રીતે ખંડિત થઈ જાય છે. આ જ તે અત્યંત સૂક્ષ્મ નિયમ છે જેને અવગણવાના કારણે લોકોને તેમના કઠિન વ્રતનું કોઈ ફળ નથી મળતું અને તેઓ વિચારતા રહે છે કે ભગવાન તેમની પોકાર સાંભળી નથી રહ્યા. ભગવાન બ્રહ્માંડમાં સૌની પોકાર સાંભળે છે. બસ તમારે તેમના દ્વારા બનાવવામાં આવેલા બ્રહ્માંડીય નિયમો સાથે તમારો સાચો તાલમેલ બેસાડવાનો હોય છે. વરુથીની એકાદશી તમારી અંદર છુપાયેલી દરેક પ્રકારની નકારાત્મક ઊર્જાને જડમૂળથી ઉખેડી ફેંકવાની એક અત્યંત સુવર્ણ અને દુર્લભ તક છે. આ દિવસે રાત્રિના સમયે જાગરણ કરવાનું ખૂબ મોટું અને ઊંડું મહત્વ છે. જો તમે શારીરિક કારણોસર આખી રાત નથી જાગી શકતા તો ઓછામાં ઓછું રાતના પહેલા પ્રહર સુધી ભગવાનના ભજન કીર્તનમાં તમારું મન અવશ્ય લગાવો. આ આખા દિવસે તમારા મનમાં કોઈના પણ પ્રત્યે ક્રોધ બિલકુલ ના આવવા દો. કોઈનાથી ભૂલથી પણ જૂઠું ના બોલો અને તમારા આચરણમાં બ્રહ્મચર્યનું પૂરી કઠોરતા અને ઈમાનદારીથી પાલન કરો.
તમારું મન અંદરથી જેટલું શાંત અને નિર્મળ હશે, ભગવાન વિષ્ણુની અલૌકિક કૃપા તેટલી ઝડપથી તમારી તરફ ખેંચાઈ આવશે. વ્રતના બીજા દિવસે એટલે કે દ્વાદશીની સવારે સૂર્યોદય પછી અને હરિવાસરનો સમય પૂરી રીતે સમાપ્ત થયા પછી જ તમારા પારણા કરો. હરિવાસરના અશુભ સમય દરમિયાન પારણા કરવા શાસ્ત્રોમાં ઘોર પાપ માનવામાં આવ્યું છે. તો 12 કે 13 એપ્રિલનો જે પણ ભ્રમ તમારા મનમાં હતો તે હવે કાંચની જેમ સ્પષ્ટ થઈ ચૂક્યો છે. 13 એપ્રિલના રોજ પૂરી સાચી નિષ્ઠા સાથે આ મહાન વ્રતનું પાલન કરો. પ્રાચીન કાળના રાજા માંધાતાની જેમ પોતાની દરેક પીડા, દરેક દુઃખ અને તમારા બધા કષ્ટોને પૂરી રીતે ભગવાનના ચરણોમાં સોંપી દો. તેઓ ચોક્કસપણે દરેક સંકટથી તમારી રક્ષા કરશે અને તમારા આ જીવનને સુખ, અસીમ શાંતિ અને અપાર સમૃદ્ધિથી ભરી દેશે. બસ તમારી અંદર તે પરમેશ્વરની ઉપસ્થિતિને અનુભવો, કારણ કે જ્યારે તમે સાચા અને પવિત્ર હૃદયથી તેમને પોકારો છો તો આખા બ્રહ્માંડની કોઈ પણ બુરી શક્તિ તેમને તમારા સુધી પહોંચતા રોકી શકતી નથી. પોતાની આસ્થાને મજબૂત રાખો અને આ એકાદશીની બ્રહ્માંડીય ઊર્જાનો પૂરો લાભ ઉઠાવો. વરુથીની એકાદશીના આ પવિત્ર અવસરે માત્ર બાહ્ય નિયમો જ નહીં પણ આંતરિક શુદ્ધિનું પણ એટલું જ મહત્વ છે. શાસ્ત્રોમાં વરુથીની શબ્દનો અર્થ જ રક્ષણ કરનારી એવો થાય છે. જે રીતે એક કવચ યોદ્ધાનું રક્ષણ કરે છે, તેવી જ રીતે આ એકાદશીનું વ્રત મનુષ્યની દરેક પ્રકારની આફતો અને પાપોથી રક્ષા કરે છે. પણ શું તમે જાણો છો કે આ દિવસે કરવામાં આવતા દાનનું ફળ અન્ય દિવસો કરતાં અનેક ગણું કેમ વધી જાય છે? વરુથીની એકાદશીના દિવસે અન્નદાન અને કન્યાદાન જેવું મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. જે લોકો સંતાન સુખથી વંચિત છે અથવા જેમના નવજીવનમાં અવરોધો આવી રહ્યા છે, તેમના માટે આ દિવસ એક વરદાન સમાન છે. ભગવાન વિષ્ણુએ આ વ્રતની મહિમા ગાતા કહ્યું છે કે પૃથ્વી પરના તમામ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે માત્ર આ એકાદશીના શ્રવણ માત્રથી મળી જાય છે. આ દિવસે તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે ભૂલથી પણ કોઈની નિંદા કે ટીકા ન કરવી. મોઢેથી નીકળેલા કઠોર શબ્દો તમારા આખા દિવસના તપને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે. જો શક્ય હોય તો આ દિવસે મૌન ધારણ કરવાનો પ્રયાસ કરો. મૌન એ માત્ર શબ્દોનો અભાવ નથી પણ મનની શાંતિની શરૂઆત છે. જ્યારે તમારું મુખ બંધ હોય છે ત્યારે તમારું મન પરમાત્મા સાથે વધારે સારી રીતે સંવાદ કરી શકે છે. હવે વાત કરીએ એવા લોકોની જેઓ આખો દિવસ વ્રત નથી કરી શકતા. જો તમે બીમાર છો અથવા વૃદ્ધ છો તો ગભરાવાની જરૂર નથી. ભગવાન ભાવના ભૂખ્યા છે, ભોજનના નહીં. તમે માનસિક વ્રત પણ કરી શકો છો. મનમાં સતત હરિસ્મરણ રાખવું એ પણ એક મોટું વ્રત છે. વરુથીની એકાદશીની રાત્રે દીપદાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. તમારા ઘરના મુખ્ય દ્વાર પર અને તુલસી ક્યારા પાસે ગાયના ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. દીપકની જ્યોત તમારા જીવનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે. વ્રતના દિવસે દાન આપવા માટે તૈયાર રહેજો. આ દિવસે તલ, તેલ, પીળા વસ્ત્ર અથવા અન્નનું દાન કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને આપવાથી પિતૃઓ પણ તૃપ્ત થાય છે. જો તમારા પિતૃઓ પ્રસન્ન હશે તો તમારા ઘરમાં ક્યારેય સુખ અને શાંતિની કમી નહીં રહે. ઘણા લોકો પૂછે છે કે શું એકાદશીના દિવસે માથું ધોઈ શકાય? શાસ્ત્રો મુજબ એકાદશીના દિવસે વાળ ધોવા કે નખ કાપવા વર્જિત માનવામાં આવે છે. આ નાના નાના નિયમો જ તમારા વ્રતને પૂર્ણતા આપે છે. સૌથી મહત્વની વાત, આ વ્રત માત્ર એક દિવસની પ્રક્રિયા નથી પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે. જે સંયમ તમે આ દિવસે કેળવો છો તેને તમારા બાકીના જીવનમાં પણ ઉતારવાનો પ્રયત્ન કરો. ક્રોધ પર કાબૂ, સત્યનું પાલન અને પરોપકારની ભાવના, જો આ 3 વસ્તુઓ તમારામાં હશે તો સાક્ષાત નારાયણ તમારા હૃદયમાં વાસ કરશે. યાદ રાખજો, રાજા માંધાતાએ જ્યારે ભગવાનને પોકાર્યા ત્યારે ભગવાન ગરુડ પર સવાર થઈને તરત જ આવી ગયા હતા. તમારો વિશ્વાસ પણ જો માંધાતા જેવો અટલ હશે તો તમારી મુશ્કેલી ગમે તેટલી મોટી કેમ ન હોય તેનો અંત ચોક્કસ આવશે. આગામી 13 એપ્રિલના રોજ જ્યારે તમે આ વ્રતની શરૂઆત કરો ત્યારે તમારા મનમાં એક સંકલ્પ રાખજો. માત્ર પોતાની સમૃદ્ધિ માટે નહીં પણ લોક કલ્યાણ માટે. જ્યારે તમે બીજાનું ભલું વિચારો છો ત્યારે ભગવાન તમારું ભલું આપોઆપ કરી દે છે. આ એકાદશી તમારા જીવનમાં નવી આશા, નવો ઉત્સાહ અને અખૂટ સંપત્તિ લઈને આવે તેવી પાર્થ ગઢવી ચેનલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન વિષ્ણુની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે. વરુથીની એકાદશીના રહસ્યમયી પ્રકરણમાં હવે આપણે એવા સત્ય તરફ વધી રહ્યા છીએ જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે અમુક લોકો વ્રત કરે છે છતાં તેમના જીવનમાં પરિવર્તન નથી આવતું? તેનું સૌથી મોટું કારણ છે ભાવ વગરનું પ્રદર્શન. શાસ્ત્રો કહે છે કે ભાવો હિ વિદ્યતે દેવઃ, એટલે કે ભગવાન તો ભાવમાં વસે છે.
જ્યારે તમે 13 એપ્રિલના રોજ સૂર્યોદય પહેલાં જાગીને આકાશ તરફ જોઈને ભગવાન વિષ્ણુને યાદ કરશો ત્યારે એ શ્રદ્ધા રાખજો કે બ્રહ્માંડની શક્તિઓ તમારી સહાય કરવા માટે સક્રિય થઈ ગઈ છે. આ એકાદશીનું એક એવું ગુપ્ત પાસું છે જે બહુ ઓછા લોકો જાણે છે, તે છે ક્ષમા. વરુથીની એકાદશીના દિવસે જો તમે તમારા દુશ્મનોને મનથી ક્ષમા કરી દો છો અને જેમને તમે દુઃખ પહોંચાડ્યું છે તેમની માફી માંગો છો તો તમારા જન્મોજન્મના પાપના પોટલા તે જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય છે. રાજા માંધાતાને જ્યારે રીંછે કરડ્યો ત્યારે તેમણે રીંછ પર ક્રોધ ન કર્યો પણ પોતાના કર્મોનો સ્વીકાર કર્યો. આ સ્વીકાર જ તેમને પરમપદ સુધી લઈ ગયો. તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ, આર્થિક તંગી કે બીમારી આ બધું જ ક્યાંક ને ક્યાંક જૂના કર્મોનું ફળ છે. આ વરુથીની એકાદશી એ કર્મોના હિસાબને સાફ કરવાની એક દિવ્ય તક છે. યાદ રાખજો, આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે. પીળો રંગ વિષ્ણુપ્રિય છે અને તે સમૃદ્ધિનું પ્રતીક છે. જો શક્ય હોય તો પૂજાના સમયે ભગવાનને પીળા રંગના ચોખા એટલે કે હળદરવાળા અર્પણ કરજો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરજો. જો તમને પાઠ કરતા ન આવડતું હોય તો માત્ર શ્રવણ કરજો. શબ્દોની ધ્રુજારી તમારા ઘરના ખૂણે ખૂણામાંથી નકારાત્મક ઊર્જાને બહાર કાઢી મૂકશે. વ્રતના દિવસે એક બીજી ખાસ વાત, તુલસીના ક્યારાની માટીનો તિલક તમારા કપાળ પર અવશ્ય કરજો. તુલસી સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે અને જ્યાં લક્ષ્મી અને નારાયણનો વાસ હોય ત્યાં દરિદ્રતા ક્યારેય ટકી શકતી નથી. જે ભક્તો આ દિવસે રાત્રિના સમયે મધુરાષ્ટકમ અથવા અચ્યુતમ કેશવમના ભજન ગાય છે તેમના પર ગૌલોક ધામની સીધી કૃપા ઉતરે છે. હવે વાત કરીએ પારણા પછીના એ સમયની, જ્યારે વ્રત પૂર્ણ થાય છે. 14 એપ્રિલની સવારે જ્યારે તમે વ્રત ખોલો ત્યારે તમારા મનમાં એક નવી ઊર્જાનો અનુભવ કરજો. એવું ન સમજતા કે વ્રત પતી ગયું એટલે નિયમો પતી ગયા. વ્રત તો પૂરી શ્રદ્ધાની કસોટી હતી, પણ હવે એ શ્રદ્ધાને આખું વર્ષ ટકાવી રાખવાની છે. વરુથીની એકાદશીનું ફળ તમને એ રીતે મળશે કે તમારા અટકેલા કામો અચાનક પૂરા થવા લાગશે, ઘરમાં વગર કારણે થતા ઝઘડા શાંત થઈ જશે અને સંતાનોના જીવનમાં પ્રગતિના દ્વાર ખુલશે. અંતમાં એટલું જ કહીશ કે કળિયુગમાં ભગવાનનું નામ જ એકમાત્ર આધાર છે. દુનિયા ભલે ગમે તેટલી ભાગદોડવાળી હોય, પર આ એક દિવસ તમારા આત્મા માટે ફાળવજો. ભગવાન વિષ્ણુ તમારા જીવનના સારથી બનીને તમને દરેક મુસીબતમાંથી બહાર કાઢશે, એવો અટલ વિશ્વાસ રાખજો. આ પવિત્ર વરુથીની એકાદશી તમારા માટે માત્ર એક તારીખ ન બની રહે, પણ તમારા જીવનના પરિવર્તનનો એક અધ્યાય બની જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભૂલતા નહીં, 13 એપ્રિલનો એ દિવ્ય દિવસ અને ભગવાન વિષ્ણુનું એ અદ્ભુત નામ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય ભક્તો સાથે પણ શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યના સહભાગી બની શકે. વરુથીની એકાદશીના મહિમાને સમજવા માટે આપણે સમયના એ ચક્રમાં પાછળ જવું પડશે જ્યાં ઇતિહાસ અને અધ્યાત્મનો સંગમ થાય છે. શાસ્ત્રોમાં આ એકાદશીને સૌભાગ્યપ્રદાયિની કહેવામાં આવી છે. પણ શું તમે જાણો છો કે પ્રાચીન કાળમાં માત્ર રાજા માંધાતા જ નહીં પણ અનેક ઋષિમુનિઓએ પણ આ દિવસની શક્તિનો આશરો લીધો હતો. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો વરુથીની એકાદશીનો ઉલ્લેખ પદ્મપુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં અત્યંત વિગતવાર મળે છે. એક પ્રાચીન કથા મુજબ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને આ વ્રતનો મહિમા સંભળાવ્યો ત્યારે તેમણે એક અદ્ભુત રહસ્ય ખોલ્યું હતું. કૃષ્ણે કહ્યું હતું કે હે યુધિષ્ઠિર, જે રીતે હાથીઓમાં ઐરાવત, પક્ષીઓમાં ગરુડ અને દેવતાઓમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે, તેમ વ્રતોમાં વરુથીની એકાદશી સર્વોપરી છે. આ એકાદશીનો ઇતિહાસ એવો છે કે જેણે પણ આ દિવસે પવિત્ર નદીઓના જળમાં સ્નાન કરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યું છે, તેના 7 પેઢીના પિતૃઓ નર્કની યાતનાઓમાંથી મુક્ત થઈને વૈકુંઠ ધામ સિધાવ્યા છે. ઇતિહાસના પાનાઓમાં એક ઉલ્લેખ એવો પણ મળે છે કે મહાભારતના યુદ્ધ પહેલાં પાંડવોએ જ્યારે પોતાની જીત માટે ભગવાન કૃષ્ણને માર્ગદર્શન માંગ્યું ત્યારે ભગવાને તેમને આ જ એકાદશીના સંકલ્પની શક્તિ વિશે સમજાવ્યું હતું. આ દિવસ એટલે માત્ર ઉપવાસનો દિવસ નહીં પણ આત્મવિશ્વાસ જગાડવાનો દિવસ છે. જે રીતે રાજા માંધાતાએ જંગલમાં ભયાનક સંકટ સમયે હિંમત હારવાને બદલે શરણાગતિનો માર્ગ અપનાવ્યો, તે ઇતિહાસ આપણને શીખવે છે કે જ્યારે મનુષ્યના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યારે હરિનો માર્ગ ખુલે છે. વરુથીની એકાદશીના ઇતિહાસમાં દાનનો જે ઉલ્લેખ છે તે પણ અદ્વિતીય છે. પ્રાચીન સમયમાં રાજાઓ આ દિવસે સોનું, ભૂમિ અને અશ્વદાન કરતા હતા. પણ ભગવાન વિષ્ણુએ સ્પષ્ટ કર્યું છે કે હજારો કિલો સોનાના દાન કરતાં પણ અન્નદાન અને તેનાથી પણ મોટું કન્યાદાનનું પુણ્ય આ એકાદશીના વ્રતથી મળે છે.
ઇતિહાસ સાક્ષી છે કે જે કુળમાં એક વ્યક્તિ પણ આ વ્રત પૂરી નિષ્ઠાથી કરે છે તે કુળમાં ક્યારેય અકાળ મૃત્યુ કે ભયંકર ગરીબીનો વાસ નથી થતો. મથુરાની એ પાવન ભૂમિનો ઇતિહાસ પણ વરુથીની એકાદશી સાથે જોડાયેલો છે, જ્યાં રાજા માંધાતાએ કઠોર તપસ્યા કરીને પોતાનું ખોવાયેલું તેજ અને સ્વસ્થ શરીર પાછું મેળવ્યું હતું. આજે પણ મથુરા અને વૃંદાવનમાં આ એકાદશીના દિવસે લાખો ભક્તો યમુનાજીમાં સ્નાન કરીને આ ઐતિહાસિક પરંપરાને જીવંત રાખે છે. આ દિવસે કરવામાં આવતું તિલદાન એટલે કે તલનું દાન હજારો વર્ષના અગ્નિહોત્ર યજ્ઞના ફળ સમાન માનવામાં આવે છે. આગામી 13 એપ્રિલના રોજ જ્યારે તમે વ્રત કરો ત્યારે યાદ રાખજો કે તમે એ જ પરંપરાનો હિસ્સો બની રહ્યા છો જે યુગોયુગોથી ચાલી આવે છે. આ વ્રત માત્ર શરીરને ભૂખ્યું રાખવા માટે નથી, પણ મનને શુદ્ધ કરીને પૂર્વજોના આશીર્વાદ મેળવવાનો ઇતિહાસ રચવા માટે છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી અમે તમને એ જ પ્રાચીન સત્ય પીરસી રહ્યા છીએ જે આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલાં અનુભવ્યું હતું. આ વરુથીની એકાદશી તમારા જીવનમાં પણ માંધાતા જેવો જ ચમત્કાર કરે અને તમારી કાયા અને માયા બંનેને કંચન જેવી પવિત્ર બનાવે તેવી અભ્યર્થના. વરુથીની એકાદશીના આ પાવન મિશનમાં આપણે તિથિના ભ્રમથી લઈને રાજા માંધાતાના ઇતિહાસ સુધીની તમામ દિવ્ય વાતો જાણી. હવે સમય છે આ જ્ઞાનને અમલમાં મૂકવાનો. યાદ રાખજો, શાસ્ત્રોનું જ્ઞાન ત્યારે જ ફળ આપે છે જ્યારે તેને શ્રદ્ધા સાથે આચરણમાં ઉતારવામાં આવે. 13 એપ્રિલનો આ દિવસ તમારા માટે માત્ર એક ઉપવાસ નથી, પણ ભગવાન વિષ્ણુ સાથેના તમારા અતૂટ સંબંધને ફરીથી જીવંત કરવાનો અવસર છે. જ્યારે તમે આ વ્રત પૂર્ણ કરશો ત્યારે તમારા મનમાં એવો સંતોષ હોવો જોઈએ કે તમે માત્ર શરીરને નહીં પણ તમારા આત્માને પણ શુદ્ધ કર્યો છે. ભગવાન નારાયણ તો અત્યંત દયાળુ છે. તેઓ તમારી નાની અમથી સેવા પણ સ્વીકારી લેશે. બસ તમારી ભાવના નિર્મળ હોવી જોઈએ. આ વરુથીની એકાદશી તમારા જીવનના તમામ કષ્ટોને હરી લે, તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ થાય અને ભગવાન શ્રી હરિની કૃપાથી તમારા દરેક મનોરથ પૂર્ણ થાય તેવી જ અભ્યર્થના. જે રીતે રાજા માંધાતાનું શરીર ફરીથી કાંતિમય બન્યું, તેવી જ રીતે આ વ્રત તમારા જીવનમાં પણ નવી ચમક અને નવો ઉત્સાહ લઈને આવે. તમારી શ્રદ્ધા ડગવા ન દેતા, કારણ કે જેનો સારથી જગતનો નાથ હોય તેની હાર ક્યારેય શક્ય નથી. આ પવિત્ર દિવસે પૂરી નિષ્ઠાથી વ્રત કરજો અને યાદ રાખજો કે તમારી એક નાની અમથી પ્રાર્થના પણ બ્રહ્માંડ સુધી પહોંચવાની શક્તિ રાખે છે. જો તમને વરુથીની એકાદશી વિશેની આ ઊંડાણપૂર્વકની માહિતી ગમી હોય અને તમે ઈચ્છતા હો કે બીજા ભક્તો સુધી પણ આ સાચું જ્ઞાન પહોંચે, તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરજો. તમારી એક લાઇક અમને આવા જ સચોટ અને ધાર્મિક વિષયો પર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો, જેથી તેઓ પણ 12 કે 13 એપ્રિલની મૂંઝવણમાંથી બહાર આવે અને સાચા મુહૂર્તમાં વ્રત કરીને પુણ્ય કમાઈ શકે. અને હા, જો હજી સુધી પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન દબાવી દો, જેથી આવનારા તમામ ધાર્મિક ઉત્સવો અને વ્રતોની સાચી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. તમારા મનના ભાવો અને વ્રતનો સંકલ્પ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ચોક્કસ જણાવજો. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી ભગવાન વિષ્ણુના ધ્યાનમાં મગ્ન રહો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.